કિંજલ, ચર્ચાઓ એ હતી જ કે શાહની ઉમેદવારી શાહી બનાવશે ભારતીય જનતા પાર્ટી અને જ્યાંથી આ રૂટની તેઓની શરૂઆત થશે ત્યાં પણ અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। બિલકુલ, જ્યાંથી રૂટની શરૂઆત થવાની છે સરદાર પટેલ ચોક નારાયણ ત્યાંથી અત્યારે જે કાર્યકર્તાઓના આગમન શરૂઆત થઈ છે। રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન ભાજપમાંથી જે હમણાં આવશે અને ત્યારબાદ જે આખા જે 3 કિલોમીટરનો રૂટ છે 3 કિલોમીટરના રૂટનું પરીક્ષણ કરવામાં આવશે, ત્યાંથી પદયાત્રા કરવામાં આવશે। આજના જે કહી શકાય કે જે રિહર્સલ છે, રિહર્સલની અંદર પણ 50 થી વધુ કાર્યકર્તાઓ છે, તેની અંદર ભાજપના જે અમદાવાદના ધારાસભ્યો છે, પદાધિકારીઓ છે, મેયર છે, તે જોડાઈ રહ્યા છે અને આ રીતે આખા રૂટનું રિહર્સલ કરવામાં આવશે અને જે દિવસે નિશાન કરશે ત્યારે 3 થી વધુ અલગ અલગ જગ્યા સ્ટેજ પણ બનાવવામાં આવશે। તેની સાથે જ નારણપુરા પર અહીંયા પદયાત્રા પૂર્ણ કર્યા બાદ નારણપુરાના સરદાર ચોક ખાતે તેઓ એક સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ફોર્મ ભરવા જશે। એટલે કહી શકાય અને જ્યારે ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે પછી જે ઉમેદવારો છે ગુજરાત ભાજપના તે પણ રહેશે। એટલે કહી શકાય કે ભાજપ દ્વારા મહાશક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે, તેની તૈયારીઓનું રિહર્સલ આજથી શરૂ થઈ ગયું। આભાર કિંજલ, તમામ જાણકારી બદલ। તો જે મહાશક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કરશે તેના રિહર્સલની આજથી શરૂઆત।